नमस्कार विद्यार्थी मित्रों, जय अंबे ग्रुप ऑफ स्कूल्स में हूँ निमेश राठोड आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। આપણે શરૂઆતના ટોપિકમાં સુરેખ પથ પર ગતિ વિશેની કેટલીક પ્રસ્તાવનાની ચર્ચા કરી, કેટલાક મુદ્દાઓની નાની નાની ચર્ચાઓ કરી। આજે આપણે ટોપિક 2 થી વિધિવતની શરૂઆત કરીશું। સુરેખ પથ પર ગતિ, ગતિ વિશેની વ્યાખ્યા આપણે જોઈ ગયા। કોઈક પદાર્થ જ્યારે સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો આપણે એને ગતિ થાય છે એમ કહીએ। ગતિના 3 પ્રકારોની આપણે ચર્ચા કરી ગયા। દાખલા તરીકે રેખીય ગતિ, ચાક ગતિ અને દોલન ગતિ। ચલો રેખીય એ 3ના જરાક ઉદાહરણ યાદ કરી લઈએ। રેખીય ગતિ, કઈ ગતિને આપણે રેખીય ગતિ કહીશું? તો વાહનની ગતિને આપણે રેખીય ગતિ તરીકે વર્ણવી। ચાક ગતિ એટલે કયા પ્રકારની ગતિ? ચાક ગતિ એટલે એવી ગતિ કે જેમાં દરેક કણ પોતાનો માર્ગ વર્તુળાકાર રચે। દાખલા તરીકે પંખાની ગતિ, ભમરડાની ગતિ, આ બધી ચર્ચાઓ આપણે પ્રથમ લેક્ચરમાં કરી ગયા। ત્રીજો પ્રકાર દોલન ગતિ। એના માટે આપણે એવું કંઈક જોયું કે સાદું લોલક જેવી રચના બનાવીએ, દોરી સાથે ઘોડો લટકાવીએ અને ઘોડાને થોડો ખેંચીને છોડી દઈએ તો જે ગતિ થશે એને આપણે દોલન ગતિ તરીકે ઓળખીએ। ચલો, એ 3 ગતિ પૈકીની રેખીય ગતિ એટલે કે સુરેખ પથ પર ગતિ વિશે આપણે ડિટેલમાં ભણવાનું છે। ચાલો, ગતિ સમજતા પહેલાં કણનું સ્થાન સમજવું ખૂબ અગત્યનું છે। એટલા માટે આપણી જે શરૂઆત છે તે આવા કંઈક ટોપિકથી થશે। સ્થાન અને અંતર। ચલો, અંતર 2 પ્રકારના આપણને મળશે। એ બંનેના નામ જુદા જુદા છે। એ બંનેના શું ભેદભાવ છે, શું તફાવત છે બંને વચ્ચે એ પણ આપણે સમજીશું, બંને વચ્ચેનો ભેદ શીખીશું। ચલો, એક સ્થાન નક્કી કરીશું આજના લેક્ચરમાં। બીજું 2 પ્રકારના જે અંતરો છે જેમાંથી એકનું નામ છે પથ લંબાઈ, બીજાનું નામ છે સ્થાનાંતર। તો આ બંને વચ્ચે શું ફરક છે એ પણ આપણે ડિટેલમાં શીખીશું। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલી બાબતોની ચર્ચા કરવાના છીએ। શરૂઆત સ્થાનથી કરીએ। સ્થાન સમજવું હોય તો સ્થાન નક્કી કરવા માટે એક રીતનો ઉપયોગ થયો છે અને એ રીત ગણિત વિષયમાં પણ આવે છે અને ભૌતિકશાસ્ત્ર વિષયમાં પણ આવે છે, કેમેસ્ટ્રીમાં પણ ક્યાંક ક્યાંક એનો ઉલ્લેખ આવશે તમને। ચાલો, સ્થાન નક્કી કરવા માટે કોઈક નિર્દેશ ફ્રેમ નક્કી કરવી પડે। હવે નિર્દેશ ફ્રેમ એટલે શું? કદાચ શબ્દ તમને નવો લાગશે, સમજૂતી બહુ સરળ છે। ચાલો એને થોડુંક સમજી લઈએ જેથી કરીને સ્થાન ટોપિક આપણને એકદમ ક્લિયર થાય। નિર્દેશ ફ્રેમ એટલે અવલોકનકાર। ચાલો, અવલોકનકાર કોને કહેવાય? ધારો કે આપણે અવલોકન કરીએ છીએ તો આપણે પોતે અવલોકનકાર કહીશું, પોતાને અવલોકન તરીકે ઓળખીશું। અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરે છે તે સ્થળ અને પરિસ્થિતિને નિર્દેશ ફ્રેમ તરીકે ઓળખવામાં આવે। એક ઉદાહરણ લઈએ। ચાલો, આ સ્થિર રહેલી બિલ્ડિંગ પરથી ઊભા રહીને આપણે કોઈક વાહનને રસ્તા પરથી ગતિ કરતું જોઈએ તો આપણે જ્યાં ઊભા છીએ એ સ્થળ અને જે ઊંચાઈ છે એ પરિસ્થિતિને આપણે નિર્દેશ ફ્રેમ તરીકે ઓળખીશું। બીજું એક ઉદાહરણ લઈએ। ધારો કે પૃથ્વી પરથી આપણે બીજા કોઈક ગ્રહનું અવલોકન કરીએ છીએ, ટેલિસ્કોપ વડે કોઈક ગ્રહ વિશે અભ્યાસ કરીએ છીએ, અવલોકન કરીએ છીએ, તો પૃથ્વી જે છે એને નિર્દેશ ફ્રેમ તરીકે ઓળખાશે। આ નિર્દેશ ફ્રેમની વ્યાખ્યા થઈ કે અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરે એ સ્થળ કે પરિસ્થિતિને આપણે નિર્દેશ ફ્રેમ તરીકે ઓળખીશું। અગાઉના ચેપ્ટરોમાં જેમ જેમ આપણે આગળ વધીશું તેમ ન્યૂટનના નિયમોની સાથે સાથે આપણે એના પ્રકાર વિશે પણ ત્યાં પણ ફરી પાછો આ જ મુદ્દો આવશે, નિર્દેશ ફ્રેમ જ આવશે। ત્યાં આપણે એના 2 પ્રકાર વિશે શીખીશું। હમણાં આપણે માત્ર પ્રકારના નામનો ઉલ્લેખ કરીશું, એની ડિટેલ આપણે અગાઉના પ્રકરણોમાં ભણીશું। નિર્દેશ ફ્રેમ 2 પ્રકારની હોય। એક પ્રકારને ઝડત્વીય નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે અને બીજો પ્રકાર છે અઝડત્વીય નિર્દેશ ફ્રેમ। ફરીથી ચોખવટ કરી લઈએ, આ બંને શબ્દ વિશે ડિટેલમાં આપણે અગાઉના પ્રકરણમાં ભણીશું। ચાલો, સ્થાન કેવી રીતે નક્કી કરવામાં આવે નિર્દેશ ફ્રેમની મદદથી એ જરાક શીખી લઈએ। કોઈપણ કણનું સ્થાન નક્કી કરવા માટે જ આપણે નિર્દેશ ફ્રેમનો ઉલ્લેખ કરીએ છીએ। નિર્દેશ ફ્રેમ કઈ પસંદ કરવી એના માટે કોઈ એવા નિયમ કે બંધન નથી। અવલોકનકાર એટલે કે આપણે અવલોકન કરતા હોય તો આપણે પોતે આપણી અનુકૂળતા અનુસાર કોઈ પણ નિર્દેશ ફ્રેમ પસંદ કરી શકીએ। એમાં કોઈ બંધન કે નિયમ નથી કે આ જ પ્રકારની નિર્દેશ ફ્રેમનો પસંદગી કરવી। છતાં અભ્યાસની સરળતા ખાતર આપણે સામાન્ય રીતે
આવી એક નિર્દેશ ફ્રેમ પસંદ કરીએ છીએ જેમાં 3 અક્ષ પસંદ કરીએ। હવે નિર્દેશ ફ્રેમ શબ્દ તમને નવો લાગતો હશે, પણ આ અક્ષો વિશે તમે સાંભળી ગયા છો, એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ તમે જાણો છો। ચાલો આપણે નિર્દેશ ફ્રેમ તરીકે 3 અક્ષોની પસંદ કરીશું, એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ। એ અક્ષોને ગોઠવશું કેવી રીતે? તો એ અક્ષોને આ રીતે ગોઠવવામાં આવે, ત્રણેય અક્ષોને પરસ્પર વિષમઘડી દિશામાં ગોઠવવી। એક્સ પછી વિષમઘડી દિશામાં ફરતા જઈએ તો 90 ડિગ્રીના ખૂણે વાય અક્ષ આવશે, ફરી પાછું વિષમઘડી દિશામાં ફરીએ તો ઝેડ અક્ષ આવશે। અહીં એક બાબતની ખાસ ચોખવટ કરવી જરૂરી છે કે મોટેભાગના વિદ્યાર્થીઓના મનમાં થોડાક ડાઉટ્સ હોય ઝેડ અક્ષ વિશે। તો ઝેડ અક્ષ ખરેખર એનું સ્થાન ક્યાં છે સમજો ધ્યાનથી। ચાલો, આપણો બોર્ડ જે છે તે 2 પરિમાણનો પદાર્થ છે, એટલે એના પર 2 અક્ષ સરળતાથી રજૂ કરી શકાય। આ એક્સ અક્ષ આવી ગઈ, આ વાય અક્ષ આવી ગઈ, બંને વચ્ચેનો ખૂણો 90નો થઈ ગયો, બરાબર। હવે આપણે તો એમ કહીએ છીએ કે 3 અક્ષો એવી રીતે પસંદ કરવાની કે ત્રણેય વચ્ચેનો ખૂણો 90નો થવો જોઈએ। તમે ધ્યાનથી જુઓ, અહીંયા વાય ઝેડ વચ્ચેનો અથવા તો એક્સ અને ઝેડ વચ્ચેનો ખૂણો 90 થતો નથી દેખાતો, ખરેખર છે 90નો જ। પણ સમજો, આપણું બોર્ડ જે છે તે 2 પરિમાણનો પદાર્થ છે, એમાં ત્રીજું પરિમાણ સરળતાથી બતાવી શકાતું નથી, તો એ ત્રીજું પરિમાણ આપણે આ રીતે દર્શાવવું પડશે। ત્રીજી જે અક્ષ છે તે આ રીતે બોર્ડથી બહાર નીકળતી દિશામાં છે, આ પ્રમાણે ગોઠવાયેલી છે કે આ એક્સ અક્ષ હોય તો આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ છે। હવે તમે જોજો, આ રીતે જો લાઈન હોય તો બધા ખૂણા એકબીજા સાથે ત્રણેય અક્ષો 90નો ખૂણો બનાવશે। સમજો ફરીથી, તમે 9-10 ધોરણોમાં શીખી ગયા છો અક્ષો વિશે થોડી ઘણી માહિતી આવી છે, તમે યામ પણ દર્શાવ્યા છે, પણ ઘણા ખરા વિદ્યાર્થીઓને ઝેડ અક્ષમાં થોડુંક કન્ફ્યુઝન હોય, તો એ કન્ફ્યુઝન આપણે દૂર કરી દઈએ। કારણ કે વારંવાર એક શબ્દ આવશે કે ત્રણેય અક્ષો એકબીજા સાથે 90ના ખૂણે ગોઠવાયેલી હોય, તો 90નો ખૂણો એક્સ અને વાય વચ્ચે તો દેખાશે, આ તમે માપી શકો કણમાપક લઈને, પણ વાય અને ઝેડ વચ્ચે માપવા જાઓ કે એક્સ અને ઝેડ વચ્ચે માપવા જાઓ તો આપણી નોટબુકમાં એ 90નો ખૂણો નથી થતો। કેમ નથી થતો? તો ખરેખર ઝેડ અક્ષ અહીંયા નથી, એ તો આપણું પાટિયું 2 પરિમાણમાં છે કે નોટબુક 2 પરિમાણમાં છે, એટલે આપણે આ રીતે દર્શાવવું પડે છે। હકીકતમાં ઝેડ અક્ષ આ રીતે ગોઠવાયેલી છે, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ, આ રીતે ત્રણેય અક્ષો એકબીજા સાથે 90 ડિગ્રીના કોણે ગોઠવાયેલી હોય છે। ચાલો, સ્થાન નક્કી કરવા માટે આપણે આવી 3 અક્ષોની પસંદગી કરીશું। ચાલો ફરીથી આપણે મૂળ મુદ્દા પર આવી જઈએ। આપણો ટોપિક શું છે ધ્યાનમાં રાખો, આપણે ચર્ચા કરવાની છે ગતિની। ગતિ નક્કી કરવા માટે કણનું સ્થાન જાણવું પડે, અને કણનું સ્થાન જાણવા માટે, સ્થાન નક્કી કરવા માટેની એક પદ્ધતિ છે નિર્દેશ ફ્રેમ। ચાલો, નિર્દેશ ફ્રેમ નક્કી કરવા માટે આપણે કેટલીક માથાકૂટ કરીએ છીએ કે નિર્દેશ ફ્રેમ કેવી રીતે નક્કી કરવી। તો એના માટે આપણે 3 અક્ષોની પસંદગી કરી, એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ। અગત્યનો મુદ્દો એ છે કે ત્રણેય અક્ષો એકબીજા સાથે 90 ડિગ્રીના કોણે ગોઠવાયેલી છે। ઝેડ અક્ષ આપણે દર્શાવી શકતા નથી, એટલે આપણી સરળતા ખાતર આપણે આ રીતે દર્શાવીએ છીએ। હકીકતમાં એનું સ્થાન પાના અથવા બોર્ડને લંબ 90 ડિગ્રીના ખૂણે આ પ્રમાણે એનું સ્થાન છે। ચાલો, આ 3 અક્ષ પસંદ કરી, ત્રણેય અક્ષોને એક્સ વાય ઝેડ કયા ક્રમમાં ગોઠવવામાં આવે? તો વિષમઘડી દિશામાં અનુક્રમે એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ એ રીતે આવવું જોઈએ। ત્રણેય અક્ષો જ્યાં એકબીજાને છેદે એ છેદન બિંદુ જે છે એને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ, અથવા એને સંદર્ભ બિંદુ તરીકે ઓળખીશું। ચાલો, ઉગમ બિંદુ અથવા સંદર્ભ બિંદુ તરીકે આપણે ત્રણેય અક્ષોને ઓળખીશું। ફરીથી સમજો, સ્થાન નક્કી કરવા માટે અક્ષોની પસંદગી કરી, અક્ષોને કેવી રીતે ગોઠવી? તો 90ના ખૂણે એક્સ વાય ઝેડ અનુક્રમે વિષમઘડી દિશામાં આવે એ પ્રમાણે ગોઠવવામાં આવે છે। ત્રણેય અક્ષોનું જે છેદન બિંદુ છે એને આપણે ઉગમ બિંદુ અથવા સંદર્ભ બિંદુ તરીકે ઓળખીશું। ચાલો એક ઉદાહરણ લઈએ। ધારો કે કોઈક બિંદુ પી છે, ઉગમ બિંદુની સાપેક્ષે એનું સ્થાન એક્સ વાય ઝેડ છે। આનો મતલબ એવો થાય કે એક્સ અક્ષ પર આ બિંદુ કેટલા અંતરે ગોઠવાયેલું હશે? એક્સ મીટર જેટલા, વાય અક્ષ પર વાય જેટલા અને ઝેડ અક્ષ પર ઝેડ મીટર જેટલા અંતરે ગોઠવાયેલું હશે। હજી કંઈક વધારાનું ઉદાહરણ લઈએ। ધારી લો કે આ બિંદુનું યામ આપણે આવા કંઈક લખીએ। ચાલો સમજો, આ પી બિંદુ આવું કંઈક છે, 2, 3, 5 મીટર। તો આનો મતલબ શું થાય આવા કંઈક યામ આપેલા હોય તો આનો મિનિંગ એવો થાય કે એક્સ અક્ષ પર ખસીએ તો કેટલા મીટર અંતર જવું પડશે? 2 મીટર, વાય અક્ષ પર 3 મીટર અને ઝેડ અક્ષ પર 5 મીટર, અને અહીંયા ક્યાંક આપણને એ બિંદુ મળશે
જેના યામો આપણે 2, 3 અને 5 મીટર દર્શાવેલા છે. લાસ્ટ અને અગત્યનો મુદ્દો કે જો સંદર્ભ બિંદુ બદલી નાખવામાં આવે, સંદર્ભ બિંદુ આપણે યાદચ્છિક રીતે લઈ શકીએ આપણી પસંદગી પ્રમાણે. ચાલો, સંદર્ભ બિંદુનું સ્થાન જો બદલી કાઢીએ, ઓને બદલે કોઈક ઓડેસ બિંદુ પસંદ કરી લઈએ બીજી કોઈક જગ્યાએ, તો આ 3 યામ બદલાઈ જશે. તો એને આપણે કંઈક નામ આપી દઈશું એક્સ ડેશ, વાય ડેશ, ઝેડ ડેશ યામ. બરાબર. ચાલો ફરીથી સમજી લો આપણે કેવી રીતે સ્થાન નક્કી કર્યું. સ્થાન નક્કી કરવા માટે 3 અક્ષોની પસંદગી કરી. એ 3 અક્ષોને વિષમઘડી દિશામાં ગોઠવી, એક્સ, વાય ને ઝેડ. ત્રણેય અક્ષો વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો બને. ત્રણેય અક્ષો એકબીજાને જે બિંદુ પર છેદે, છેદન બિંદુ જેને આપણે કહીએ, એનું નામ આપેલું છે સંદર્ભ બિંદુ, અથવા એને આપણે ઉગમ બિંદુ તરીકે ઓળખીશું. જો સંદર્ભ બિંદુ બદલી નાખવામાં આવે તો કણનું સ્થાન પણ, એટલે કે એના યામ પણ બદલાઈ જશે. આ યામ દર્શાવીએ છીએ એને સ્થાન તરીકે ઓળખવામાં આવે. આ યામ લખેલા હોય એટલે આપણને સ્થાનનો અંદાજો આવી જાય કે કઈ જગ્યાએ એ કણ અથવા પદાર્થ હશે, એમ કહી શકાય. ચાલો, આજે જે આપણે 3 ટોપિકની ચર્ચા કરવાની છે, પહેલું કામ કરવાનું છે કણનું સ્થાન નક્કી કરવાની રીત શીખવાનું. ચાલો, એ રીતની અંદર આપણે શાનો ઉપયોગ કર્યો, તો સ્થાન નક્કી કરવા માટે નિર્દેશ ફ્રેમનો ઉપયોગ કરવામાં આવે. એકદમ ટૂંકમાં જરાક ઝડપથી જોઈ લઈએ. નિર્દેશ ફ્રેમ એટલે શું? અવલોકનકાર, એટલે કે જે કોઈ વ્યક્તિ અવલોકન કરે છે ઘટનાનું, એ અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરે એને આપણે નિર્દેશ ફ્રેમ તરીકે ઓળખીએ છીએ. એના 2 પ્રકારો જે આગળ જતાં આપણે ભણીશું, એ પ્રકારોના નામનો ઉલ્લેખ અહીંયા કરી દઈશું. એક પ્રકાર છે જડત્વીય નિર્દેશ ફ્રેમ, બીજો પ્રકાર છે અજડત્વીય નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ શા માટે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ, તો કણનું સ્થાન નક્કી કરવા માટે એની જરૂર પડે. નિર્દેશ ફ્રેમ તરીકે અવલોકનકર્તાને સરળતા હોય એવી કોઈ પણ નિર્દેશ ફ્રેમ પસંદ કરી શકાય. છતાં અભ્યાસની સરળતા માટે આપણે એક્સ, વાય, ઝેડ અક્ષોને નિર્દેશ ફ્રેમ તરીકે પસંદ કરી છે. એ 3 અક્ષોને કેવી રીતે દર્શાવવામાં આવે, તો પરસ્પર 90ના ખૂણે અને એક્સ, વાય, ઝેડ વિષમઘડી દિશામાં આવવી જોઈએ એ રીતે એને ગોઠવવામાં આવે. ચાલો, એક્સ, વાય, ઝેડ અક્ષ ત્રણેય જ્યાં ભેગી મળે, છેદે જે બિંદુ આગળ, એ બિંદુને આપણે ઉગમ બિંદુ અથવા સંદર્ભ બિંદુ તરીકે ઓળખીએ છીએ. જો સંદર્ભ બિંદુના યામ બદલી કાઢવામાં આવે તો કણનું સ્થાન પણ બદલાઈ જશે. એટલે આપણે એમ કહી શકીએ કે કણનું સ્થાન નક્કી કરવામાં સંદર્ભ બિંદુનું પણ ખૂબ મહત્ત્વનો ભાગ રહેલો છે. ચાલો, આ આપણો પ્રથમ ટૉપિક થયો સ્થાન નક્કી કરવા વિશેનો, જેમાં આપણે નિર્દેશ ફ્રેમને લઈને ડિટેલમાં બધી માહિતીઓ જોઈ. હવે પછી સમજો વિદ્યાર્થી મિત્રો, આપણે ધીમે ધીમે ટૉપિક તરફ જઈએ છીએ. આપણો ટૉપિક છે ગતિ, સુરેખ પથ પર થતી ગતિ. ચાલો, આપણે કેવી રીતે ગતિ તરફ આગળ વધીએ છીએ ધ્યાનથી સમજજો. ચાલો, આપણને પહેલાં સ્થાન નક્કી કરવાનું કહેવામાં આવ્યું. સ્થાન નક્કી કરવાની પદ્ધતિ શીખ્યા. સ્થાન નક્કી કર્યા પછી હવે કણનું સ્થાન બદલાય તો એણે કંઈક અંતર કાપ્યું એમ કહેવાય. ચાલો, કણે કાપેલું અંતર જે છે એના 2 પ્રકાર આપણે જોવાના છીએ. એક પથ લંબાઈ, બીજો છે સ્થાનાંતર. આજે આપણે આ બંને અંતરો વિશે શીખીશું. પછી એ અંતર કેટલા સમયમાં કપાયું એ સમય સાથે એને સાંકળીને આપણે ધીમે ધીમે ગતિ તરફ આગળ જઈશું. એટલે આ રીતે આપણું પ્રકરણ ડિવાઈડ થયેલું છે કે શરૂઆતમાં તમને ડાયરેક્ટ કોઈ ગતિના ટૉપિક નથી આપ્યા. ગતિ શું છે તો આપણે પહેલાં જ લેક્ચરમાં જોયું કે જ્યારે કોઈ પદાર્થ બીજા કોઈ પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે. ચાલો, શબ્દ કયો આવ્યો? સ્થાન બદલે. તો સ્થાન વિશે જાણવું પડે. શરૂઆત સ્થાન જાણવાથી કરી. ચાલો, બીજો ટૉપિક અંતરો વિશેનો આપણે લઈશું. આ બંને અંતર જ છે. પથલંબાઈ પણ એક પ્રકારનું અંતર છે, સ્થાનાંતર પણ એક પ્રકારનું અંતર છે. ચાલો, બંને અંતરો વિશે આપણે કેટલુંક શીખીશું. હવે અંતરો વિશે શીખવું હોય તો એના માટે સૌથી સરળ રીત છે કોઈક આકૃતિ દ્વારા આપણે શીખીએ. બરાબર? જો આકૃતિ દ્વારા શીખીશું તો ખૂબ જ સરળતાથી આવડી જશે. બીજું, આવી આકૃતિઓ ગોખવાની કે બુકમાં જે આપેલું છે એ જ મોઢે કરવાની જરૂર નથી. આ તમે તમારી પસંદગી મુજબ એક આવી ફૂટપટ્ટી જેવી રચના દોરી શકો, સુરેખ માર્ગ દોરવાનો. એના પર તમારે આંકડાઓ ડિવાઈડ કરી દેવાના. બરાબર? જરૂરી નથી કે આકૃતિમાં આપણને જ્યાં પી, ક્યુ, ઓ, આર એ બધા બિંદુ આપેલા છે ત્યાં જ આપણે બિંદુઓ ગોઠવવા. તમે ધારો કે આ સ્થાન બદલી કાઢો તો તે પ્રમાણે અંદરનું લખાણ બદલાશે. બરાબર? ચાલો, એક વખત સમજશો એટલે બહુ સરળતાથી આવડી જાય એવું છે. પથ લંબાઈથી આપણે શરૂ કરીએ. પથ લંબાઈની એકદમ શોર્ટ એન્ડ સ્વીટ વ્યાખ્યા છે કણે કાપેલું કુલ અંતર. ચાલો, કોઈ પણ પદાર્થ ટોટલ જેટલું અંતર કાપશે એને આપણે પથ લંબાઈ તરીકે ઓળખીશું.
અને સ્થાનાંતરની પણ વ્યાખ્યા આ બેને જરાક સરખાવી દઈએ તો બહુ ઇઝી રહેશે. સ્થાનાંતર એટલે સ્થાનમાં થયેલો ફેરફાર. હવે સમજો, કોઈક વ્યક્તિ પોતાના ઘરેથી નીકળે, 5 કિલોમીટર દૂર કોઈક દુકાનમાં જાય છે, ત્યાંથી કોઈક વસ્તુ ખરીદે છે, ફરી પાછો 5 કિલોમીટર અંતર કાપીને પોતાના ઘરે આવે. આવા સંજોગોમાં પથલંબાઈ અને સ્થાનાંતર કેવી રીતે ગણવું? ચાલો સમજો ધ્યાનથી. પથલંબાઈ એટલે વ્યક્તિએ કેટલું અંતર કાપ્યું તે. ચાલો, એણે કેટલું અંતર કાપ્યું? તો એ પહેલાં 5 કિલોમીટર જાય છે, પછી 5 કિલોમીટર આવે છે, તો 5 અને 5 10 કિલોમીટર એ કહેવાશે પથલંબાઈ. અને સ્થાનાંતર એટલે શું? સ્થાનાંતરને વ્યક્તિ ક્યાં છે એની સાથે કશું લાગતું વળગતું નથી. પહેલાં ક્યાં છે અને અંતે ક્યાં છે, આ બે જ વસ્તુ જોવામાં આવે. ચાલો, શરૂઆતમાં પણ વ્યક્તિ ઘરે હતો અને અંતિમ સમયે પણ વ્યક્તિ ઘરે જ છે, એનો મતલબ કે એના સ્થાનમાં કશો ફેરફાર થયો નથી, તો આપેલા સમયગાળામાં એનું સ્થાનાંતર જે છે તે શૂન્ય કહેવાશે. આવી જ રીતે બીજું એક વધારાનું એક્ઝામ્પલ લઈએ. ચાલો, આપણે કોઈક વર્તુળ માર્ગે કોઈક ગતિ કરતા કણની વાત કરીએ. સમજો, ચાલો, સ્મોલ આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે કોઈ કણ એક રાઉન્ડ ફરીને અહીંયા આવે પાછો પોતાના સ્થાન પર. અહીંયાથી શરૂ કરે ને ત્યાં જ પાછો એક રાઉન્ડ પૂરો કરીને આવે. તો આવા સંજોગોમાં પથલંબાઈ અને સ્થાનાંતર કોને કહેવું? સાંભળજો ધ્યાનથી. પથલંબાઈ એટલે કણે કાપેલું ટોટલ અંતર. ચાલો, વર્તુળાકાર માર્ગ પર એક રાઉન્ડ પૂર્ણ કરો તો ટોટલ અંતર કેટલું કહેવાય? એના પરિઘ જેટલું. ચાલો, પરિઘને આપણે 2πr વડે એનું મૂલ્ય મેળવીએ છીએ, બરાબર? તો આ 2πr જે થયું એ પથલંબાઈ કહેવાશે, કણે કાપેલું કુલ અંતર. બીજો મુદ્દો જુઓ, સ્થાનાંતર. સ્થાનાંતરનો મતલબ એવો છે કે સ્થાનમાં થયેલો ફેરફાર. ચાલો, આપણે શરૂઆતના સમયે પણ અહીંયા છે અને અંતિમ સમયે પણ અહીંયા છે, એટલા માટે સ્થાનાંતર જે છે એ કેટલું કહેવાશે? તો શૂન્ય કહેવાશે. શરૂઆત અને અંતિમ સ્થાન સરખું હોય તો એને આપણે શૂન્ય તરીકે દર્શાવીશું. ચાલો, હવે આપણે આપણી જે આકૃતિ છે બુકમાં આપેલી એના પરથી એ વસ્તુને ફરી પાછો ક્લિયર કરીએ. ચાલો, આ આકૃતિનું જરાક અવલોકન કરી લઈએ પહેલાં, પછી આપણે બધા મુદ્દા જઈશું. બંને ટોપિક એક જ આકૃતિ પરથી આવડી જાય છે. ચાલો સમજો, આ ઉગમ બિંદુ અહીંયા શૂન્ય, આ નીચે જે લખેલા છે બધા મીટરમાં આંકડા છે. ચાલો, આ 0 મીટર પર એ બિંદુને નામ આપ્યું છે O. ઓથી શરૂ કરીને કોઈ કણ આ રીતે ગતિ કરે છે. ઓથી P સુધી જાય, Pથી Q પર આવે, Qથી પાછો ઓને પાસ કરીને R સુધી જાય. તો આ પ્રમાણે કોઈ કણ ગતિ કરે છે. એના માટે આપણે જુદા જુદા કિસ્સાઓ જોઈશું. ચાલો, અહીં આપણને એવું કંઈક કીધું છે કે ધારો કે કોઈ કાર આ પ્રમાણેની ગતિ કરે છે. જુઓ, વર્ણન જોજો. ધારો કે કોઈ કાર x અક્ષ પર, આ x અક્ષ દર્શાવેલું છે, ચાલો, ગતિ કરે છે. શૂન્ય સમયે ઉગમ બિંદુ એટલે કે અહીંયા છે કાર. ચાલો, અહીંથી આપણે સમય ગણવાનું શરૂ કરીએ. શૂન્ય સમયે અહીંયા છે કાર. શરૂ કરી કાર કયા કયા બિંદુઓ પર જાય છે? તો બિંદુ P, આ બિંદુ. ચાલો, ત્યાંનો આંકડો છે 360 મીટર. તો અહીંયા આપણે વર્ણનમાં દર્શાવી દઈશું બિંદુ P બ્રેકેટમાં +360 મીટર, 360 મીટર. ચાલો, ત્યાંથી આગળ વધીને એ આવે છે 240 મીટર પર રહેલું એક બિંદુ Q પર. એ Q બ્રેકેટમાં લખીશું 240 મીટર. અને રિટર્ન જતાં એ પાછું R સુધી આવે છે. R પર -120 મીટરનું સ્થાન છે. અહીંયા વર્ણનમાં આપણે -120 મીટર સ્થાને દર્શાવીશું. ચાલો, તો આ પ્રમાણેની કંઈક ગતિ થાય છે. એના માટે આપણે પથ લંબાઈ શોધવાના બે કિસ્સા જોઈએ. ચાલો જુઓ, બે કિસ્સા તરીકે સેપરેટ કરીને જ આપેલા છે. પ્રથમ કિસ્સો, O થી P માટે પથ લંબાઈ શોધીએ. હવે આકૃતિમાં બીજું બધું ભૂલી જાઓ, માત્ર O બિંદુ અને P બિંદુને જ જુઓ. O બિંદુ એટલે 0 મીટરવાળું બિંદુ અને P બિંદુ એટલે 360 મીટરવાળું. તો આટલું જે અંતર છે એને આપણે પથ લંબાઈ કહીશું. કોના માટે? O થી P માટે પથ લંબાઈ કેટલી થઈ? તો O થી P સુધીનું અંતર કેટલું છે આકૃતિમાં? તો 360 મીટર. તો O થી P સુધીના સ્થાન માટે અથવા આટલું અંતર માટે આપણે પથ લંબાઈ કેટલી ગણીશું? 360 મીટર. ટોટલ અંતર કણ 360 મીટર જેટલું કાપે છે. બીજું એક વધારાનો એક્ઝામ્પલ લઈએ. O થી P થઈ Q સુધી કાર આવે, અહીંયા સુધી આવે. ચાલો,
જોજો કેવી રીતે જાય છે. તે પહેલાં O થી P સુધી જાય અને પછી આવે P થી Q સુધી. ચાલો, તો તેવા સંજોગોમાં પથલંબાઈ કેવી રીતે ગણવું? તો પથલંબાઈની વ્યાખ્યા વાંચો. કણે કાપેલું ટોટલ અંતર, આપણે તો બધું જ અંતર ગણી લો, એ ક્યાં ક્યાં જાય છે બધું જ અંતરનું ટોટલ કરવાનું. ચાલો જુઓ, કણ ક્યાંથી ક્યાં સુધી જાય છે તો ટોટલ અંતર કેટલું થશે? O થી P સુધીનું અંતર વત્તા P થી Q સુધીનું અંતર. જુઓ અહીંયા OP વત્તા PQ. ચાલો, O થી P સુધીનું અંતર કેટલું છે? 360 વત્તા P થી Q સુધીનું અંતર. આ અંતર કેટલું કહેવાય? ચાલો, આ શોધતા આવડશે ને? જુઓ, P થી Q સુધીનું આટલું જ અંતર મેળવવાનું છે તો આપણે 360માંથી 240ને બાદ કરી નાખો તો આ વચ્ચેનું ડિસ્ટન્સ તમને મળી જાય. 360 ઓછા 240 કરી દેવાનું, એટલે કે 120 મીટર જેટલું આટલું અંતર છે. ચલો, એટલે ટોટલ અંતર કેટલું થયું? તો OP વત્તા PQ એટલે કે 360 વત્તા 120 એ 480 મીટર જેટલી પથલંબાઈ થશે. ચાલો, પથલંબાઈમાં એક વસ્તુ નોટિસ કરો કે એમાં માત્ર ને માત્ર સરવાળા જ કર્યા કરવાનું છે. કોઈ જગ્યાએ ઋણ ચિહ્ન એમાં આવતું જ નથી. એટલા માટે પથલંબાઈ હંમેશા આપણને ધન જ મળશે. કાપેલું કુલ અંતર દરેક સંજોગોમાં ધન જ મળશે. બીજી વાત, એમાં ઋણ દિશા નથી આવતી, એક જ દિશામાં થાય છે. એટલા માટે એ અદિશ રાશિ છે, એને પોતાની દિશા નથી, એટલા માટે અદિશ રાશિ છે. એને દર્શાવવા માટે મૂલ્ય અને એકમ, બરાબર. SI પદ્ધતિમાં અંતરનો એકમ મીટર છે એટલે આપણે એને મીટર એકમ વડે દર્શાવીશું. ચલો, દિશા વગરની રાશિને આપણે અદિશ રાશિ તરીકે ઓળખીએ છીએ કે પથલંબાઈ એ અદિશ રાશિ છે. પથલંબાઈનું મૂલ્ય હંમેશા ધન જ મળશે. શા માટે ધન મળશે? તો યાદ રાખો કે પથલંબાઈમાં આપણે દરેક અંતરોનો માત્ર સરવાળો કરવાનો છે. એમાં ધન કે ઋણ એવી દિશાઓ જોવાની નથી, બધા જ અંતરો ધન જ. ચાલો, આપણો લાસ્ટ ટોપિક સ્થાનાંતર તરફ જઈએ. ચાલો, પથલંબાઈ સ્થાનાંતર બેની સરખામણીઓ ખાસ કરતા રહેવાનું. પથલંબાઈ એટલે ટોટલ બધું ગણી કાઢવાનું અને સ્થાનાંતર એટલે બીજું કંઈ જ નહીં ગણવાનું. આપેલા સમયમાં શરૂઆતના સમયે ક્યાં છે કણ તે જોવાનું અને અંતિમ સમયે ક્યાં છે એ જોવાનું. જેમ કે આપણે વર્તુળાકાર માર્ગની વાત કરી કે એક રાઉન્ડ વર્તુળ પર ફરે કોઈ કણ, એક રાઉન્ડ પૂરો કર્યો તો એ શરૂઆતના સમયે જ્યાં હતો ત્યાં જ અંતિમ સમયે આવે છે. એનો મતલબ કે એના સ્થાનમાં કોઈ ફેરફાર નથી થયો. તો તેવા સંજોગોમાં એનું સ્થાનાંતર આપણે શૂન્ય ગણીશું. સોરી. ચાલો, સ્થાનાંતરની વ્યાખ્યા અને 2-3 મુદ્દાઓથી એને સમજી લઈએ. સ્થાનાંતર એની વ્યાખ્યા છે સ્થાનમાં થયેલો ફેરફાર. એ ફેરફાર શોધવો કેવી રીતે? તો હંમેશા ફેરફાર શોધવા માટે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન કરવું. ચાલો, આ સ્થાનાંતર શોધવા માટેનું સૂત્ર છે કે પદાર્થનું અંતિમ સ્થાન માઇનસ પદાર્થનું પ્રારંભિક સ્થાન કરવાથી આપણને સ્થાનાંતર મળશે. એક ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ કણ છે જે T1 સમયે x1 સ્થાન પર છે અને T2 સમયે x2 સ્થાન પર પહોંચે છે. તો સમયગાળો થયો ડેલ્ટા T, T2 - T1. આટલા સમયગાળામાં કણનું સ્થાનાંતર જો શોધવું હોય તો ચાલો જુઓ, અંતિમ સ્થાન કયું થયું? x2 અને પ્રારંભિક સ્થાન છે x1. તો સ્થાનાંતર શોધવા માટે x2 - x1 કરવું પડે. ચાલો, આ સ્થાનાંતર શોધવા માટેનું સૂત્ર થયું. અગત્યનો મુદ્દો, પથલંબાઈમાં જેમ સરવાળો જ આવે દરેક આંકડાઓનો, ધન જ સંખ્યા લેવાની, બધા અંતરોનો સરવાળો, તેમ આમાં નથી. આમાં તો કઈ દિશામાં જાય છે એ પણ આપણે જોવું પડે છે. તો એનો મતલબ કે સ્થાનાંતર જે છે તે ધન પણ આવી શકે, ઋણ પણ આવી શકે અને શૂન્ય પણ આવી શકે. આપણે શૂન્યવાળું ઉદાહરણ જોયું કે વર્તુળાકાર માર્ગની ગતિ. ચાલો, એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. સ્થાનાંતર સદિશ રાશિ છે. જેમ પથલંબાઈમાં ધન જ આવે એટલે અદિશ એને કહ્યું, તેમ સ્થાનાંતરમાં ધન, ઋણ બંને પ્રકારના મૂલ્ય મળી શકે. એમાં દિશાની જરૂર પડે. એટલા માટે સદિશ રાશિ છે. એને દર્શાવવા માટે મૂલ્ય, એકમ અને સાથે સાથે દિશાની પણ જરૂર પડે. પથલંબાઈ અને સ્થાનાંતર બંનેના એકમ મીટર જ છે SI પદ્ધતિમાં. ચાલો, આકૃતિ મુજબ છેલ્લું એક નાનકડું ઉદાહરણ લઈને પૂર્ણ કરીએ. ધારો કે કોઈ કણ T1 સમયે આપેલ આકૃતિમાં P સ્થાન પર છે અને T2 સમયે એ પહોંચે છે Q સ્થાન પર. ચાલો, એટલે અહીંયાથી અહીંયા પહોંચે છે. T1 સમયે P સ્થાન પર છે, T2 સમયે Q સ્થાન પર પહોંચે છે. તો તેવા સમયે સ્થાનાંતર શોધવું હોય, સાંભળજો ધ્યાનથી, અંતિમ ઓછા પ્રારંભિક કરવું. ચાલો, P થી Q પર જાય તો P શરૂઆતનું બિંદુ એટલે P ને કહેવાશે પ્રારંભિક સ્થાન
અને ક્યુ અંતિમ બિંદુ એટલે એને કહેવાશે અંતિમ સ્થાન. તો ક્યુના યામ માઇનસ પીના યામ કરો. ચાલો 240 માઇનસ 360 કરીશું તો આપણને મૂલ્ય મળશે -120 મીટર. ફરીથી આપણે જે મુદ્દો કહ્યો અહીંયા પણ સાબિત થયો કે સ્થાનાંતર જે છે તે ઋણ પણ આવી શકે, ધન પણ આવી શકે અને શૂન્ય પણ આવી શકે. ચાલો આ બંને વચ્ચે મુખ્ય તફાવત જ એ છે, બંને અંતરો જ છે, પણ પથ લંબાઈ હંમેશા ધન જ મળે, એમાં સરવાળો જ આવે બધી ધન સંખ્યાઓનો. કુલ અંતરને આપણે પથ લંબાઈ કહીશું. જ્યારે સ્થાનાંતરમાં સ્થાન જોવું પડે, અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન કરવું. ચાલો x2 માઇનસ x1 એનું સૂત્ર છે અંતિમ સ્થાન x2 માઇનસ પ્રારંભિક સ્થાન x1. જો x2 x1 કરતાં મોટો હશે તો x2 માઇનસ x1 આપણને ધન મળશે. જો x2 અને x1 સરખા મૂલ્યના હશે તો જવાબ આવશે 0. અને જો x1 મોટો હશે x2 કરતાં તો જવાબ આવશે ઋણમાં. એટલે સ્થાનાંતર જે છે તે ધન, ઋણ કે શૂન્ય કોઈ પણ પ્રકારનું મળી શકે. ચાલો આજે આપણે અહીંયા સુધીની ચર્ચા કરીને અટકીશું. આને લગતા કેટલાક સ્વાધ્યાય, કેટલાક ઓબ્જેક્ટિવ એ નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરીશું. થેન્ક યુ વેરી મચ.